મેડમ મારા માસી છે, એમને છે ને બહુ જ માસિક આવતું હતું, તો અમે રિપોર્ટ કરાવી તો ખબર પડી ગર્ભાશયની દિવાલ બહુ જ જાડી થાય છે. એના કારણે ડૉક્ટરે એમને કોથળીનું ઓપરેશન કરવાનું કીધું. તો મેડમ આપણે આયુર્વેદિક દવા ચાલુ કરીએ તેનાથી ફાયદો પડી જ જાય કે ઓપરેશન કરાવવું જ પડે? હા, આયુર્વેદ દવાથી આ સમસ્યામાં ચોક્કસ ફાયદો થાય છે. આ સમસ્યાને મેડિકલમાં એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાઝિયા કહેવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન વધે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ઘટે છે ત્યારે ગર્ભાશયની દિવાલ જાડી થાય છે. અને આયુર્વેદ મુજબ શરીરમાં વાત અને પિત્ત દોષ વધવાને કારણે આ તકલીફ થાય છે. તો આ સમસ્યામાં આ 3 ઉપાય જરૂરથી કરો. નંબર 1, ખોરાકમાં ખારી, ખાટી અને તીખી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લો, કારણ કે આ વસ્તુઓ લેવાથી તે શરીરમાં પિત્ત દોષને વધારે છે અને ગર્ભાશયની દિવાલને જાડી કરે છે. નંબર 2, દિવસમાં 1 વખત સવારે ભૂખ્યા પેટે ધરોનો રસ જરૂરથી લો. આ માટે 1 મુઠ્ઠી જેટલી ધરો લેવી, તેને સારી રીતે પાણીથી ધોઈ અને મિક્સરમાં થોડુંક પાણી નાખી અને ક્રશ કરી લો. ત્યાર પછી આ રસને ગાળી અને 1 કપ જેટલો રસ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી સાકર નાખીને લો. નંબર 3, સ્ટ્રેસ ન લો. સ્ટ્રેસને દૂર કરવા માટે નિયમિત ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરો. મિત્રો, આ તો થયા ઘરગથ્થુ ઉપચાર, પણ જો તમે આ સમસ્યાને જડમૂળથી મટાડવા માગો છો તો આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો, કારણ કે આયુર્વેદ ટ્રીટમેન્ટથી તમને આ સમસ્યામાં કાયમી અને ચોક્કસ ફાયદો થશે, જેના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો.